ડભોઈના સીધાપુર પાસે નર્મદા મુખ્ય કેનાલની પ્રોટેક્શન રેલિંગ તૂટી ગઈ છે, ત્યારે કોઈ મોટી દુર્ઘટનાની આશંકા વચ્ચે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. ડભોઈ તાલુકાના સિદ્ધપુર તરફ જતી મુખ્ય નર્મદા કેનાલ પર વહીવટીતંત્રની એક ગંભીર બેદરકારી સામે આવી છે. કેનાલ પર વાહનો અને રાહદારીઓની સુરક્ષા માટે બનાવવામાં આવેલી સિમેન્ટની પ્રોટેક્શન રેલિંગ લાંબા સમયથી તૂટીને બિસ્માર હાલતમાં ફેરવાઈ ગઈ છે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ દ્વારા આ દિશામાં કોઈ સમારકામ કરવામાં આવ્યું નથી, જેને કારણે સ્થાનિકો અને વાહન ચાલકોમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ માર્ગ અત્યંત વ્યસ્ત હોવાથી રોજ અહીંથી હજારો નાના મોટા વાહનો, માલવાહક ટ્રકો અને એસટી બસો પસાર થાય છે. કેનાલની સુરક્ષા દિવાલ સંપૂર્ણપણે તૂટી ગઈ હોવાથી આ માર્ગ સાંકડો અને જોખમી બન્યો છે. નર્મદાની આ મુખ્ય કેનાલ હોવાથી તેમાં પાણીનો પ્રવાહ અને ઊંડાઈ બંને ખૂબ વધારે છે. રાત્રિના સમયે અંધારામાં જો કોઈ વાહન ચાલક સહેજ પણ સંતુલન ગુમાવે તો તે સીધો કેનાલના ઊંડા પાણીમાં ખાબકે તેવી ભયજનક સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નર્મદા નિગમના જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ગ્રામજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું તંત્ર કોઈ મોટી હોનારત સર્જાય અને નિર્દોષોના જીવ જાય તેની રાહ જોઈ રહ્યું છે? દુર્ઘટના બન્યા પછી તંત્ર જાગે તેના કરતાં તે પહેલા આ ક્ષતિગ્રસ્ત ભાગનું તાત્કાલિક ધોરણે મજબૂત રિપેરિંગ કામ કરવામાં આવે તે જનહિતમાં અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહ્યું કે ઘોર નિંદ્રામાં સૂતેલું વહીવટી તંત્ર આ બાબતને કેટલી ગંભીરતાથી લે છે.